શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં વાત કરી છે કે આ ભગવાનની ઈચ્છા શું છે આપણા માટે. તો જે મધ્ય 13માં જે વાત કરવાના છે એ શા માટે વાત કરવાના છે તો મહારાજ કહે છે સાંભળજો. તમે સર્વે મુનિ મંડળ એટલે સંતો તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળ એટલે પાર્ષદો તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાયા છો. હજી થયા કે નથી થયા એ જુદી બાબત છે. કારણ કે વન વે લવ હોય. એક છોકરાએ પૂછ્યું મારા એને વાત કરી મારા લગ્નનું 50% નક્કી થઈ ગયું. 50% કેવી રીતે કે મારા તરફથી આ છે ને સામે વાળા ના એમ. આપણે કદાચ સ્વામિનારાયણ કહેવાતા હોય, આપણે પ્રમુખ સ્વામી મહંત સ્વામી કહેવાતા હોઈએ, પણ એ માને કે તું મારો છે તો કામ થાય. આપણે તો મોદી સાહેબને ઓળખીએ છીએ, એ આપણને ઓળખે તો રિઝલ્ટ આવે. તો એ મહારાજ એવી વાત કરે છે કે તમે સર્વે મારા કહેવાયો છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં. જોજો જે માં હોય ને એ બાળક કુવામાં હેઠો પડવા જતો ને ત્યારે આંચકી લે, ત્યારે બાળું પકડીને ખેંચી લે કે હેઠો પડી હાડકા ભાંગી જશે. બાળકને ખબર નથી. ના ગાયલો જતો હોય બાળક પકડવા જાય પણ માં તરત પકડી લે. બાળક વીછી પકડવા જાય ન પકડવા દે, અગ્નિ પકડવા જાય ન પકડે. માને ખબર છે કે મારો દીકરો છે, એ દુઃખી ન થાય. તો એમ ભગવાન આપણને પોતાના માને છે એટલે વાત કરે છે, પારકાની વાત નથી કરતા. તો જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કઈ ગાફળપણે વર્તો તો અમારા થકી દેખાય નહીં. માં ના જોઈ શકે, દુનિયાના બધા લોકો જોઈ શકે, માને તો દેખાય જ નહીં એનો દીકરો દુઃખી થતો. માટે જે મારા કહેવાયા છો તેમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. ભલે આપણે રાખવી, એને નથી રાખવા દેવી. આપણે રાખવી હોય પણ એને નથી. નાનો બાળક હોય ને તો મળ મૂત્રામાં વિષ્ટામાં એ છબછબિયા કરે, એ ચંદન બધું મોઢે લગાડે. માને ગમે? માને ન ગમે. માં એ ઊંચકી લે, નવરાવી લે, શેમ્પુ સાબુથી નવરાવી લે, પરફ્યુમ છાંટી નવા કપડા, પાછું બગાડે તો પાછું માં ધોઈ નાખે. એમ ભગવાન છે ને આપણને નથી ગંદકીમાં રાચી ભૂનની જેમ કાદવ કીચડમાં પહેરારી એને પસંદ નથી. પણ થોડીક અસર આંખમાં થોડુંક કણું આપણને નથી ખટકા કરે છે ને, કિડનીમાં પથરી ખટકા કરે છે ને, એમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, અહમ, મમત્વની કસર મહારાજ કે મારે નથી રહેવા દેવી. મારે તમે પણ સુધા સાવધાન રહેજો અને જો જયારે ગાફલા રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો યોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. મારે જેતરપણના 3જા વચનમાં વાત લખી છે કે જેનામાં દુષ્ટ વાસના હશે તો ભગવાન ભેગો કોઈ સુખી નહીં થાય. સ્વભાવની વાત કરી છે અંત્યના 38માં વચનામૃતમાં કે આ 5 પ્રકારના સ્વભાવ હશે તો કોઈ કાળે સુખી નહીં થાય. શ્રીજી મહારાજને આપણે સુખી કરવા છે. એટલે મહારાજ કહે છે મારે તમારી વાસના રહેવા દેવી નથી, સ્વભાવ નથી રહેવો. દુનિયામાં લાખોની સંખ્યામાં કથા કરનાર હશે, અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં કથા કરનારા થઈ ગયા હશે, ભવિષ્યમાં પણ થશે. પણ આટલી શુદ્ધ ભાવના, આટલી પવિત્ર ભાવના કે આપણા સ્વભાવ ટાળો, આપણા દોષો ટાળો, આપણું અજ્ઞાન ટાળો, આપણી માયા ટાળવા, આપણને પરમેનન્ટ સુખી કરવા માટે આટલા શુભ હેતુથી કથા વાર્તા કરનાર કોણ હશે? એ શ્રીજી મહારાજ છે. એ આપણને વચનામૃતની મધ્ય 13માં ઉપદેશ આપવાના છે. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. આ 51 ભૂતનું ટોળું છે. આ વચનામૃતનું માથાળું 51 ભૂતનો છે. તે સર્વે માયક ઉપાધિ તકે રહિત સત્તા માત્ર એવા જ આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વને કરવા છે. પણ કોઈ જાતના માયાનો ગુણ રહેવા દેવો નથી. કેટલો સંકલ્પ છે શ્રીજી મહારાજ. મહારાજ પુરુષોત્તમ બોલા પ્રીતિમાં લખે છે કે મારે તો સર્વેને બ્રહ્મરૂપ કરવાનું જ તાન છે. એટલે અમારી જે કઈ ક્રિયા છે, અમારું વિચરણ, અમારી કથા, પ્રવચન, જમવું, ખાવું, પીવું, સૂવું, ઊંઘવું બધું જ ભગવાનના ભક્તોને અર્થે. આ મહારાજ પોતાના માને છે ને એટલે વાત કરે છે. મધ્યના 50માં વચનામૃતમાં મહારાજ કહે છે કે જે કોઈ મારો સંબંધ રાખશે એના જીવનના જગતના લોચા કાઢી નાખવા. જે મારા થયા છે ને એની વાત છે. મહારાજે પ્રથમના 18માં વચનામૃતમાં રાત્રે 3:30 વાગે બધા સંતોને જગાડ્યા વહેલા. બે ભુવાદન ભાઈ સાહેબ અમને કે ના ભાઈ મારે તમને અત્યારે કથા વાર્તાનો ઈશક જાગ્યો છે ભાઈ. તો કેટલા વાગે ઉઠાવે છે મહારાજે?
પાટલી પોર બાકી હતી ત્યારે લગભગ 3:30 વાગે મહારાજ જગાડે છે સંતોને. 3 વાગે પછી હું કે એક વાત કહું તે સાંભળો એમ કહીને સિજમાત બોલાજે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું તો બધું ઉઠાડે. હું કેમ ભાઈ સાહેબ હોવા દેવાતા ને અમને, પણ તમે અમારા છો. લે આ કેટલી મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણ આપણને કોક માને, કોક આપણને પોતાને માને તો આપણે ઠેકડા મારીએ. આ તો ભગવાન સ્વામિનારાયણ અનંતકોટી બ્રહ્માંડ અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણ આપણને પોતાના માને છે. માટે જાણીએ છીએ જે કહીએ છીએ અને આ વાત છે તે સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. ટૂંકમાં આપણે પોતાને માને છે. મહારાજ અંત્યના 21મા વચનામૃતમાં વાત કરે જે મિત્ર હોય એ દુઃખીને પણ વાત કરી એને મિત્ર કહેવાય. હાથમાં દારૂની બોટલ આપે ને મિત્ર નો કહેવાય, આતંકવાદી કહેવાય. હાથમાં કોઈ બીડી આપે, તમાકુ આપે, ગુટકા આપે એ મિત્ર નો કહેવાય, એ આતંકવાદી કહેવાય. પણ જે થપ્પડ મારીને દારૂની બોટલ ફેંકી દે, થપ્પડ મારીને આપણા હાથમાંથી સિગારેટનું પાકીટ ફેંકી દે, મારે કે દુઃખ લગાડીને વાત કરીએ છીએ. કારણ કે મિત્રનું લક્ષણ એ છે આપણને પંચ વિશે સ્વભાવ છોડવા હેલા નથી એટલે આપણે દુઃખ લાગે. પણ ભગવાન સ્વામિનારાયણ શા માટે વાત કરે છે? અંત્યના 21મા વચનામૃતમાં મહારાજે છેલ્લે વાત કરે છે તમે સર્વે અમારા આશ્રિત થયા છો. શું કહે છે? તમે સર્વે અમારા આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કેવી જોઈએ ને મિત્ર પણ તેને જાણવો છે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે. હવે આવી તો મહારાજ વચનામૃતમાં કેટલા બધા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે છે. એટલે ઉપદેશના જે વક્તા છે એક તો સર્વ જ્ઞાનના જ્ઞાતા છે, સર્વ જ્ઞાનનો સાર કાઢી શકે એમ છે. એ પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એ સાથે સાથે એને જે વાતો કરવાનો જે હેતુ છે કોઈ સ્વાર્થ નથી. હા, ઘણી વખત પોતાનું બેંક બેલેન્સ ભરાઈ જાય ને એટલે સ્કૂલ માટે, હાઈસ્કૂલ માટે, કોલેજ માટે, કઈ સદાર્થ માટે કથા વાર્તા થતી હોય. કદાચ સમાજમાં ધાર્મિક વાતાવરણ ફેલાય, સમાજમાં લોકો રામાયણ માટે, ભાગવત ગીતા, ઉપનિષદો, શિવ પુરાણ, બધા પુરાણ વિશેની જાણકારી મેળવે, થોડીક ભગવાનની વાત સમજાય, એ પણ હેતુ હોય. પણ જેટલા કોઈ કથા વાર્તા સાંભળે એના જીવનું આત્યંતિક કલ્યાણ થાય, એનો છેલ્લો જન્મ થાય, એને કસર માત્ર ટળી જાય, જગતના લોચા નીકળી જાય, અજ્ઞાનનું અંધકાર નીકળી જાય અને કેવળ ભગવાનના સુખે સુખ્યા થાય. આવો શુભ હેતુ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આપેલો છે. એટલે વચનામૃત આપણે વાંચવું જોઈએ. બીજું, વચનામૃત સાંભળનાર કોણ હતા? આજે સાવ અભણ હોય, સાવ અભણ, એનું ગમે તે કોમ્પ્યુટર માટે ગપ્પો માર તો મારી શકો, કોમ્પ્યુટર એન્જિનિયરને ગપ્પો મારી શકો? તો જે તે વિષયના નિષ્ણાત હોય. અભણ લોકો કોઈ પણ દવા આપી ગયા આનાથી પેટનું દુખાવ, માથાનો દુખાવ મટી જાય. પણ જે ખરેખર મેડિકલ શાસ્ત્ર જેને અભ્યાસ કર્યો છે એ લોકો ન માને. આજે કોઈને મને સંગીતનો કોઈ સેન્સ નથી, કોઈ સેન્સ, તાલની નહીં, લયની નહીં, સુરની. તમે ગમે તે ગપ્પો મારો ને કે આ કીર્તન આ લયમાં, આ તાલમાં, આ સુરમાં ગાયું, આ રાગમાં ગાયું, મને કઈ ખબર ન પડે. પણ જે સંતો એ સંગીતના નિષ્ણાત છે એને પાસે ગપ્પો ન મારે. આપણે સંતો ભંડારી હોય ને એમ તમે કહો કે લાડુમાં મીઠું નાખો, થોડી ચટણી નાખો, થોડી ખટાશ નાખો તો લાડુ સારો લાગે, પણ એ માને આપણને? પણ જેને કોઈ હિન્દુની આ રસોઈની જેને ખાધી જ ન હોય, જોઈ ન હોય, બનાવી ન હોય, એની પાસે ગમે તે ગપ્પો મારી શકો. એ તો લીંબુમાં મીઠું નાખે ને ખટાશ નાખે ને મરચું નાખે. કારણ કે જિંદગીમાં લાડુ ખાધો જ નથી, કેવી રીતે લાડુ બનાવ્યું ખબર જ નથી. તમે ઉભા જેમ સૂચના આપ્યા કરે એમ બનાવ્યા કરે. પણ જેને વર્ષોથી અંકુર બનાવ્યા હોય એવા ભંડારી સંતો હતો તમારા ઘરના માતુશ્રી કે પત્ની, એ નો સ્વીકાર્યા તો અજ્ઞાની આગળ ગમે તેવું ગપ્પો મારી શકાય. આજે હાવ અભણો એને MC સ્ક્વેર, જે ઈ એટલે ઈમેલ કહેવાય, એમ એટલે મરચું કહેવાય, સી એટલે ચટણી કહેવાય. એ લોકોને શંકા જાય MC સ્ક્વેરમાં હું ગમે તેવું ગપ્પો મારું, ઈ એટલે હું, એમ એટલે હું, સી એટલે હું, એને કોઈ ગપ્પો એને કઈ શંકા ન જાય. પણ જે આ આઈન્સ્ટાઈનની સાપેક્ષની થિયરી પર જેને PhD કર્યું હોય એને ઈ એટલે શું, એમ એટલે શું, સી એટલે શું, હવે એ મારું ગપ્પો સાંભળે? તો જેને જે વિષયમાં નિષ્ણાંત હોય, ભગવાન સ્વામિનારાયણ વાત કરી દે પણ સામે સાંભળનારા કોણ હતા? મુક્તાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી હતા, સુખમણી સ્વામી હતા, ગોપાલ સ્વામી હતા, પરમ ચેતન સ્વામી હતા, ભાઈપાન સ્વામી હતા. અને કેવા હતા?
મુક્તાનંદ સ્વામી એક એક પરમાણુનું જીવન આપણે જોઈએ. એમાં કાલા કોઈ એવું છે કે મહારાજ 108 પ્રકારમાંથી પસાર થયેલા વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા. નિત્યાનંદ સ્વામી તો 4 વેદના ભણેલા હતા, જબરજસ્ત જ્ઞાન હતા. એની સામે એ વખતે કોઈ શાસ્ત્રાત્મક ટકી શકે એવું કોઈ હતું નહીં. બ્રહ્માંડ સ્વામી કેટલા બુદ્ધિશાળી હતા. એ તો ભગવાન સ્વામિનારાયણ છળ કપટ છે. ભાવનગરના નરસે કીધું કે આમાં ગરડામાં કોઈ સ્વામિનારાયણ નામનું નવું તત્વ ઉભું થયું છે. પોતાનું ભગવાન મનાવડાવે છે કે હું હમણાં એનું ધતિંગ બહાર પાડું, બધું પોલ બહાર પાડું અને નીકળ્યા મહારાજનું ધતિંગ બહાર ખુલ્લું કરવા માટે. તો હરિભક્તે કીધું કે મીઠાની પૂતળી છે ને એ સમુદ્રનું તળિયું માપવા જાય તો ઓગળી જાય અંદર. જા એને ગયા અને મહારાજે એના સંકલ્પો પૂરા કરે અને સાધુ થઈ ગયા. લોકો આજે ઘણા બધા પ્રશ્ન છે, પણ સ્વામિનારાયણ ભગવાન એ થઈને કોઈના કહેવાથી ન થયા, એ હતા જ. રામ ભગવાન કોઈના કહેવાથી રામ ભગવાન ન થતા, એ હતા જ. કૃષ્ણ ભગવાન કોઈને કહેવાથી કૃષ્ણ ભગવાન ન થતા. કૃષ્ણ ભગવાન નહોતો માનતો, શિશુપાલ નહોતો માનતો, જરાસંઘ નહોતો માનતો, છતાં શું કૃષ્ણ ભગવાન નહોતા? રામ ભગવાન રાવણ નહોતો માનતો, દંતવક્ર નહોતો માનતો, કુંભકર્ણ નહોતો માનતો, તો શ્યામ ભગવાન નહોતા? તો અમુક સમય પછી ભગવાન થાય. સ્વામિનારાયણ ભગવાન પેલા નહોતા ને તો સમાજ સુધારક હતા ને પછી કોઈ ઠોકી બેસાડ્યા એવું નથી ભાઈઓ. સ્વામિનારાયણ ભગવાન હતા, છે અને હશે. એ વખતે 3000 સાધુ હતા તે સ્વામિનારાયણ ભગવાન માને જિંદગી હોમી દીધેલી. 108 પ્રકારમાંથી પસાર થયેલા. કરોડોની પ્રોપર્ટી, સંપત્તિ, રાજ વૈભવ છોડીને સ્વામિનારાયણ ભગવાન પાસે કોઈ ખાવાની વ્યવસ્થા નહોતી, પીવાની વ્યવસ્થા નહોતી, ઉતારવાની કોઈ વ્યવસ્થા નથી. લોકો મારતા હતા, ખપી ગયા હતા સ્વામિનારાયણ ભગવાન માટે. અને 20 લાખ લોકો એ વખતે સ્વામિનારાયણ ભગવાન માનીને પોતાના ઈષ્ટદેવ માનીને ભક્તિ કરતા હતા, ભજન કરતા હતા. એટલે સામે જે સાંભળનારા કેવા લોકો હતા, કેટલી મુમુક્ષુઓને પ્રશ્ન પૂછે. એક એક પરમોછાને તમે પ્રશ્નો જુઓ. આ કોઈ ડાયરો નહોતો પેલા મને જોક શાયરી ગઝલ પૂરું કરીને ઉભા થઈને હાલતા થઈ એવું નહોતું. આ મોક્ષ માટે આવેલા. એમાં પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાતે, લાડુબા, જીવબા બધા મોક્ષ માટે સ્વામિનારાયણ ભગવાન પાસે આવેલા. સ્વામિનારાયણ ભગવાન પાસે આવે તે કરોડપતિ થઈ જાય, અબજોપતિ થઈ જાય, દીકરા થઈ જાય, લગ્ન થઈ જાય, દેશ પરદેશ જવાય, એના માટે નહોતા આવ્યા. રાન થઈ ગયા હતા, પાન થઈ ગયા હતા, બરબાદ થઈ ગયા હતા, પણ છતાં લોકો ભગવાન સ્વામિનારાયણ નહોતા છોડે. એટલે એવા પરમાંશો જયારે મહારાજ જયારે તમે ડિબેટ કરે, ચર્ચા કરે, પ્રશ્નોત્તરી કરે, માનવ જીવનનો અધ્યાત્મ માર્ગનો એક પણ પ્રશ્ન એવો નથી જેનો ઉકેલ વચરામૃતમાં ન હોય. હા, તમારે દુકાન લેવી કે સબવે બનાવવું અથવા તો પેટ્રોલ પંપ લેવું, અમેરિકા જવું, ઓસ્ટ્રેલિયા જવું, એ વચરામૃતમાં ન હોય. પરંતુ જયારે આપણે કોઈ પણ જીવન અધ્યાત્મ માર્ગમાં તમને મૂંઝવણો હોય, તમે ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંસો યાદ કરીને વચરામૃત ખોલજો, તમે તમારો પ્રશ્નોનો ઉત્તર એમાં આવશે જ, હશે જ. આપણે વાંચતા આવડે, આપણને સમજતા આવડે તો. એટલે એક સત્સંગી તરીકે વચરામૃત એ આપણે વાંચવું જ જોઈએ. આજે કોઈ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી ભણતો હોય અને મેડિકલના પુસ્તકો ન વાંચે અને હેરી પોટરના બધા પુસ્તકો 10 વખત વાંચી નાખે, 20 વખત વાંચી નાખે તો ડોક્ટર થાય? તો એન્જિનિયરિંગમાં ભણતો હોય અને એન્જિનિયરિંગના પુસ્તકો ન વાંચે, દુનિયાભરની બધી નવલકથા સારા પુસ્તકો હોય, દાખલા 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એવા ઘણા સારા પુસ્તકો હોય, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, સારા પુસ્તકો હોય. પણ એન્જિનિયરિંગના પુસ્તકો ન વાંચે અને દુનિયાભરમાં આવા બધા જ પુસ્તકો વાંચી નાખે તો એન્જિનિયર થાય ખરો? તો આપણે બ્રહ્મ વિદ્યા ભણવા માટે બેઠા છીએ, પરાવિદ્યા ભણવા માટે બેઠા છીએ, આપણા સ્વામિનારાયણ ભગવાન સમજવા માટે બેઠા છીએ, આપણે મહંસોને સમજવા માટે બેઠા છીએ. આપણી સાધના શું છે, આપણો સિદ્ધાંત શું છે, આપણી ઉપાસના શું છે સમજવા જયારે બેઠા છીએ, એના માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ. તો વચનમાં તો આપણે વાંચવું જ જોઈએ. ભલે કદાચ મોટું વચન ન વાંચે તો નાનું વાંચો, એકાદો ફકરો વાંચો, એકાદી લીટી વાંચો, એકાદો શબ્દ તો વાંચો. એટલે એક વખત વચનમાં હાથમાં તો પકડો. હવે કેટલી અદભુત વાતો છે આ બધી. એટલે આવું એક વચરામૃત છે. એમ તો કોઈ પણ વચરામૃત વાંચો તો આપણને ક્યાં ઉભા છો ત્યાંથી આગળ વધારશે. હવે આપણે મધ્યના 13 ઉપર આપણે આવીએ છીએ. મધ્યનું 13મું વચરામૃત શું છે? મધ્યનું 13મું વચરામૃત એ જેના માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવેલા, એની વાત આ વચરામૃતમાં છે. જેના માટે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી એની વાત આ વચરામૃત મધ્ય 13માં છે. જેના માટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામીને પૃથ્વી પર લાવ્યા
એની વાત આ વચનામૃત મધ્ય 13 છે. હા, સ્વામિનારાયણ ભગવાને આ સમાજમાં પૃથ્વી પર આવીને ઘણા બધા કામ કર્યા. હા, એમને સમાજ સુધારણા કર્યા. એ વખતે બાળકીને દૂધ પીતી થતી હતી એ બંધ કરાવી. એવું કેવું છે, એ વખતે 1 વર્ષમાં કંઈક 20,000 બાળકીને ગુજરાતના અમુક પ્રાંતમાં ખાલી 20,000 બાળકીને દૂધ પીતી ખરીદી હતી. દહેજ ન આપવી પડે એના માટે એક વાસણમાં દૂધ ભરીને બાળકીને મારી નાખતા હતા. એ દૂધ પીતી પ્રથાનો ભગવાન સ્વામિનારાયણ વિરોધ કરવાનો બંધ કરાવી. ઘણી જગ્યાએ ઘણી જ્ઞાતિઓમાં સમાજમાં સતી પ્રથાનો રિવાજ હતો. ભગવાન સ્વામિનારાયણ એ પણ બંધ કરાયો. ફટાણા ગવાતા એ પણ બંધ કરાવ્યા. ઉત્સવમાં ઘણા કુરિવાજો હતા એ પણ બંધ કરાવ્યા. એ સમાજની તાતી જરૂરિયાત સમજીને એ વખતે જ્યાં દુકાળ પડતો હતો મહારાજે ત્યાં સદાવ્રત ચાલુ કરાવેલા. જ્યાં પાણીની તંગી હતી વાવ તળાવ પોતે હાજર રહીને પોતાના સંતો હરિભક્તો દ્વારા વાવ તળાવ ખોદાવેલા. એ વખતે હિંસામાં યજ્ઞો થતા હતા. એ યજ્ઞો અટકાવીને ભગવાન સ્વામિનારાયણ હિંસામાં યજ્ઞો શરૂ કરાવેલા. આવી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ. સ્ત્રીઓને સૌ પ્રથમ શિક્ષણ આપનાર એ સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને એ સક્ષમ કરેલી જ્ઞાનથી. તો ઘણું બધું કરેલું, પણ જે કરવાનું હતું એ ચૂકી નથી ગયા, એ ભૂલી નથી ગયા. અને કરવાનું આ હતું. ભગવાન સ્વામિનારાયણ પોતે લખ્યું છે કે दूसरा जो अवतार हुआ था तो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूं सो जीवों को अज्ञान के नाश के वास्ते, जीवों को ब्रह्मरूप करने के लिए, आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत जो पुरुषोत्तम नारायण स्वाद मनुष्य जैसा बना. એટલે કે આપણું અજ્ઞાન ટાળે. કારણ કે મુક્તાન સ્વામી લખ્યું છે કે જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. દુનિયા દુઃખી છે એનું કારણ ઘરમાં ફ્રીજ નથી, ટીવી નથી, મોબાઈલ નથી, એસી નથી, કુલર નથી, હીટર નથી, ગીઝર નથી, મર્સિડીઝ કાર નથી, પ્લેન નથી, હેલિકોપ્ટર નથી, એટલે દુઃખી છે એવું નથી. 500 વર્ષ પહેલા આપણા દાદા દાદી પાસે આવું કશું નતું, છતાં સુખી હતા. તો જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. અને એટલે જ ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણ દિગચ્છતિ. જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણ દિગચ્છતિ. તો જ્ઞાન પ્રાપ્ત થાય તો શાંતિ તાત્કાલિક મળે એવું છે. જેમ તમે સ્વિચ ઓન કરો અને ટ્યુબલાઇટ થાય, સ્વિચ ઓન કરો પંખો ચાલુ થાય, અઠવાડિયા પછી ચાલુ ન થાય સ્વિચ બગડેલી ન હોય તો. એમ પ્રકાશ થાય તો અંધકાર જતો રહે. હજારો લાખો વર્ષે આપણે ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે તમસોમાં જ્યોતિર્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. તો અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવા માટે ભગવાન સ્વામી પૃથ્વી પર આવ્યો છું. મારે જીવોને ભ્રમરૂપ કરવા માટે પૃથ્વી પર આવ્યો છું. અને મારી સૌ પરિપાણાનું ઉપાસના દ્રઢ કરાવીને એનું આત્યંતિક કલ્યાણ કરવા માટે હું અક્ષરધામમાંથી પૃથ્વી પર આવ્યો છું. તો જેના માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા, જેના માટે અક્ષર બ્રહ્મને લઈને આવ્યા, જેના માટે ગુણાતીત પરંપરા દ્વારા આજે મોહન સ્વામી મહારાજ સુધી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મોહન સ્વામી દ્વારા પોતે પ્રગટ રહ્યા, એની વાત આ વચનામૃત મધ્ય 13માં છે. જેના માટે ગુણાતીતાનંદ સ્વામીએ અનંત અપમાનો, દુઃખો, કષ્ટો સહન કરીને પણ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજાયું, એની વાત આ વચનામૃત મધ્ય 13માં છે. જેના માટે ભગતજી મહારાજે ઝેર પીધું, જેના માટે ભગતજી મહારાજ વિમુખ થયા, જેના માટે ભગતજી મહારાજ કૂતરાની જેમ સત્સંગમાં હડ હડ થયા, એની વાત આ વચનામૃતમાં છે. જેના માટે શાસ્ત્રીજી મહારાજે વડતાલી જાહુરલાલીને લાત મારી. વડતાલમાં સાધુતામાં તો નંબર 1 હતા. ગોળને 2 કોઠારી એવું બોલેલા કે 2000 સાધુમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો નિયમ ધર્મ વાળો એક પણ સાધુ નથી. હશે, આવું નથી, પણ આના જેવા તો ગોળને કોઠારી હું નથી બોલતો, એ બોલેલા. એનું જો નિયમ ધર્મ ફેર થાય તો મારું માથું દૂર, સ્થિર ધર્મમાં ફેર થાય તો મારું માથું દૂર. કેટલો વિશ્વાસ હતો. અને એ વખત રંગાચાર્ય પ્રકાંડ વિદ્વાન એવું બોલેલા, અસ્મિન સંપ્રદાય એકમ એવ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી જેવો આખા સંપ્રદાયમાં કોઈ વિદ્વાન નથી. આવી સાધુતા અને વિદ્વતા બે ભેગી હતી શાસ્ત્રીજી મહારાજમાં. વ્યવહાર કુશળતા પણ હતી. વરસાદમાં ધાર્યું હતો સદગુરુ પદ મેળવે, મોટી જાહુરલાલી મળે, મોટા સદગુરુ થાત, કોઠારી મહંત થાત, માન સન્માન બધું જ મળે. હરિભક્તોની પાસે ઓવારી જતા એની કથા વાર્તા સાંભળવા માટે. પણ છતાં શાસ્ત્રીજી મહારાજે એ માન સન્માન ને લાત મારી, સગવડ સુવિધાને લાત મારી, એક ઉમદા હેતુ માટે
એને વડતાલ સંસ્થા છોડી અને બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી. શા માટે સ્થાપના કરેલી એની વાત આ વચનામૃત મધ્ય 13માં છે. આ બીએપીએસ સંસ્થામાં અત્યારે 162 પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. આપણે સ્કૂલો ચલાવીએ છીએ, પણ એટલું યાદ રાખજો કે બીએપીએસ સંસ્થા સ્કૂલો માટે નથી. આપણે ગુરુકુળ ચલાવીએ છીએ, પણ બીએપીએસ સંસ્થા ગુરુકુળ માટે નથી. આપણે ઘણી બધી કોલેજો છે અથવા તો હોસ્ટેલ છે, છાત્રાલય છે, આપણે બીએપીએસ સંસ્થા એના માટે નથી. આપણી ઘણી બધી હોસ્પિટલો છે, 11 જેટલી મોબાઈલ હોસ્પિટલો છે, જે લાખો આદિવાસી ગરીબ લોકોને દર વર્ષે આપણે મફત ટ્રીટમેન્ટ આપીએ છીએ, પણ આપણી એના માટે નથી. આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, રોગ નિદાન કેમ્પ કરીએ છીએ, પણ બીએપીએસ સંસ્થા એના માટે નથી. કોઈ જગ્યાએ ભૂકંપ હોય, એ પછી સુનામી હોય ત્યાં ઓરિસ્સામાં, કે ભૂકંપ હોય મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં, બીએપીએસ સંસ્થાના સંતો અને હજારો કાર્યકર્તાઓ મહિનાઓ સુધી આપણે સેવા કરે છે. એ અતિવૃષ્ટિ હોય, એ ભૂકંપ હોય, એ સુનામી હોય, એ પાણીનું પૂર હોનારત હોય, કે સુરતનો પ્લેગ હોય, કે હમણાં કોરોના હોય, સમાજ એક પણ તકલીફ એવી નથી કે જ્યાં બીએપીએસ સંસ્થા દોડીને ન ગઈ હોય. એ વૃક્ષારોપણ હોય, કે સાક્ષરતા અભિયાનો હોય, અને ખાસ કરીને વ્યસન મુક્તિ લાખો લોકોને ધરમપુર બાજુ છું, લોકો કુકડા કાપીને જીવતા હતા, બકરા કાપીને જીવતા હતા, દારૂ પી અને પતિઓને ઢોર મારતા હતા, જિંદગીઓ બરબાદ કરી નાખતા હતા. ખાલી મહુવા તાલુકો છે, થોડાક વર્ષો પહેલા ત્યાં ગયેલો, 1800 સ્ત્રીઓ વિધવા છે, 32 વર્ષ નીચેની, અને એનું કારણ દારૂ. એનું કારણ દારૂ છે. આજે પ્રમુખ મહારાજે લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા. ક્યારેક આ બાજુ ધરમપુર બાજુ, ડાંગ જિલ્લામાં સેલવાસ બાજુ, કે સાંકરી બાજુ, ગોધરા બાજુ, બોડેલી બાજુ, સાબરકાંઠા બાજુ જોજો. ખાલી આદિવાસી નહીં, ઉચ્ચ વર્ણના જ્ઞાતિ જાતિના કેટલાકો દારૂ માંસ મટન ખાય છે. પણ જેને આપણા બાળ મંડળમાં, આપણા કિશોર મંડળમાં, આપણા યુવક મંડળમાં, આપણા વડીલ મંડળમાં એવા લાખો લોકોના જીવન બદલાઈ ગયા. જેને 60 લાખ રૂપિયા દારૂ પીધો હોય એવા પાપના પર્વતો ઉગાડી દીધા છે. પણ એટલું યાદ રાખીએ કે બીએપીએસ સંસ્થા ફક્ત વ્યસન મુક્તિ માટે નથી. બીએપીએસ સંસ્થા ખાલી દારૂ, બીડી, તમાકુ, માંસાહાર છોડાવવા માટે નથી. બીએપીએસ સંસ્થા સમાજની કોઈ પણ તકલીફ હોય, આપણે જોયું હમણાં જયારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રીએ આપણને જાણ કરી અને આપણે 20,000 વિદ્યાર્થીઓ બહાર લાવવા આપણે જમવાનું ઉતારની વ્યવસ્થા કરી. ટૂંકમાં એ સમાજની કોઈ પણ તકલીફ હોય, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી દિલથી ના જોડાયા હોય, દિલથી, પણ ફોટા પાડવા માટે નહીં, લોકોને વાહવા કરવા માટે નહીં, આપણે માનવતા સમજીએ છીએ, લોકોના દુઃખના, દર્દોને, પીડાને, વેદનાને આપણે સમજીએ છીએ. પણ બીએપીએસ સંસ્થા એના માટે નથી. જેના માટે બીએપીએસ સંસ્થા છે એની વાત આ વચનામૃતમાં છે. આ મધ્યના 13મા વચનામૃતમાં આપણે મંદિરો બાંધીએ છીએ. મંદિરો તો ઘણું બધું સારું કામ થાય, સદભાવના થાય, સદધર્મ પ્રવર્તે, પણ મંદિર એના માટે નથી, મંદિર ઉપાસના માટે. ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે, વચનામૃત મધ્યનું 13મું છે, મધ્યનું 27મું વચનામૃત છે. મારે કે ત્યાગનો પક્ષ મોડો કરીને પણ અમને મંદિરો બાંધ્યા. આ ઘણા લોકોને ખટકે છે. મંદિર બદલે સ્કૂલો બાંધો, મંદિર બદલે હોસ્પિટલ બાંધો, મંદિર બદલે ટોયલેટ બાંધો, શૌચાલય બાંધો, મંદિરે ખોટા ખર્ચા થાય. જેવા ઘણા લોકોના વિચારો હોય છે, સારા વિચારો હશે એની દ્રષ્ટિએ, પણ દર વર્ષે કરોડો અબજો રૂપિયા દારૂ પાછળ જાય છે. એને બદલે સ્કૂલ બાંધો એવું એક પણ હિન્દુ નહીં બોલે. કરોડો અબજો રૂપિયા ટોટલ ભારતમાં કેટલા દારૂ પીવાય છે? ખાલી માન્યો કે 140 કરોડની વસ્તી છે, 140 કરોડ, એમાં ફક્ત 50 કરોડ લોકોની વ્યસન હોય. 50 કરોડ રોજના એવરેજ તમે 50 રૂપિયા ગણો, રોજ એવરેજ 50 ગણો, રોજના 2500 કરોડ. 2500 કરોડ મહિનાના કેટલા થાય? એક વર્ષના કેટલા થાય? 5 વર્ષના કેટલા થાય? 10 વર્ષના કેટલા થાય? ભારતની ગરીબી નો રહે. ગામડે સ્કૂલ, હાઈસ્કૂલ, હોસ્પિટલ બધું થઈ જાય. લોકોને એના વિચાર ન આવે. એટલે કેટલા ખર્ચા બધા ભારતભરતા થાય છે. થિયેટર પાસે કેટલા ખર્ચા થાય, ક્રિકેટ સ્ટેડિયમ પાસે કેટલા ખર્ચા થાય. ક્રિકેટનો હું દુશ્મન નથી, પણ જો ક્રિકેટનું સ્ટેડિયમ જરૂરી છે તો મંદિર કેમ જરૂરી નથી? કોઈ પણ મંદિર હોય, કોઈ પણ સમાજનું મંદિર હોય, કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય, એ સમાજમાં જરૂરી છે. પણ સ્વામિનારાયણ ભગવાન જે મંદિરો બાંધ્યા છે એ શાના માટે બાંધ્યા છે? ઉપાસના માટે. અને ઉપાસનાના શુદ્ધિકરણ માટે શાસ્ત્રી મહારાજે એ વડતાલ સંસ્થા છોડેલી. અક્ષર અને પુરુષોત્તમની જે મૂર્તિઓ પધરાવી મધ્ય મંદિરમાં, એની વાત શા માટે મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા એની વાત આ વચનામૃત મધ્યના 13માં છે. તો શ્રીજી મહારાજથી માંડીને
આજે મોહન સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમરે શા માટે દાખલો કરે? વિચારો ને, આપણે લોકો 60 વર્ષે રિટાયર થઈ જાય. આજે દુનિયાનો ઇતિહાસ હું તો હમણાં બધી જોઉં છું, પૂછું છું બધા ગામડે કે તમારા ગામના 92 વર્ષના દાદા દાદી શું કરે? લોકો 60 વર્ષે રિટાયર થાય. મોહન સ્વામી મહારાજ 82-83 વર્ષની ઉંમરે ગુરુ પદે આવ્યા અને છેલ્લા 8 વર્ષનું વિચરણ જોઈ લો, એનો કાર્યક્રમ જોઈ લો, એની પધરામણી જોઈ લો. આ ભલે દાદા ઘેર ઘેર નહીં જઈ શકતા હોય, પણ છતાં કેટલા ગામમાં, કેટલા સેન્ટરમાં, કેટલા લોકોની વ્યક્તિગત મળ્યા, કેટલા પત્રો લખ્યા, કેટલા ફોન ઉત્તર આપ્યા, 500 થી વધારે મંદિરની પ્રતિષ્ઠા કરી, 350 થી વધારે સંતોને દીક્ષા આપી, અને આટલી છેલ્લા 2 વર્ષનો ખાલી મોહન સ્વામી કાર્યક્રમ જુઓ. શાના માટે દાખલો કરે છે મોહન સ્વામી મહારાજ? શું જોઈએ છે? કયું માન સન્માન જોઈએ છે? એને તો કોઈ અપેક્ષા નથી. નથી પ્રમોશન અપેક્ષા, નથી યોગી બાપાનો અપેક્ષા, નથી કોઈ ગુણાતીત ગુરુનો અપેક્ષા. આપણા માન સન્માનની કાંઈ પડી નથી. એ તો ભગવાનના સ્તુપમાં તૃપ્ત છે. બીએપી સંસ્થાના બધા મંદિરો સરકાર આંચકી લે, બધા જ હરિભક્તો કંઠી તોડી નાખે અને બધા સાધુઓ ઘેર જતા રહે ને તો મોહન સ્વામી રૂવાડું ફરક એમ નથી, રૂવાડું ફરક એમ નથી. હા, એને એટલું થાય કે બિચારાનું મોક્ષ બગડશે. આ લખ્યું છે બધાના 46માં વચનમતમાં. આ લોકની હાન વૃદ્ધિ થાય એમાં કોઈ દુઃખ નથી. એને દુઃખ એ છે કે બિચારો મોક્ષના માર્ગેથી પડી ગયો, કલ્યાણના માર્ગમાંથી પડ્યો, એને ભગવાન છોડી દીધા, ઉપાસના મૂકી દીધી, સત્પુરુષનો દ્રોહ કર્યો, એનું એટલું જ દુઃખ છે. બાકી એને કોઈ પડી જ નથી, એને ખબર જ નથી, અને હું સોના તોલન પ્લેટિનમ તોલન કશું જ નથી. એ તો ભગવાનના સુખમાં તૃપ્ત છે. અને એમ છતાં પોતાના કોઈ સ્વાર્થ વગર આપણે નોકરી નથી કરતા, પોતાના સ્વાર્થ વગર આપણે અમેરિકા નથી ગયા, પોતાના સ્વાર્થ વગર આપણે કેનેડા નથી ગયા, પોતાના સ્વાર્થ વગર આપણે મેડિકલનું નથી ભણ્યા, પોતાના સ્વાર્થ વગર આપણે દુકાન નથી ચલાવતા, પોતાના સ્વાર્થ વગર આપણે ખેતી નથી કરતા. આપણે જે કાંઈ કરીએ છીએ આપણે વ્યક્તિગત સ્વાર્થ માટે. આપણે ખાઈએ, પીએ, ઊંઘીએ, જાગીએ, બધું આપણા માટે કરીએ છીએ. શ્રીજી મહારાજ મારે મોહન સ્વામી મહારાજ કહે છે, હા અમે ખાઈએ છીએ, અમે પીએ છીએ, તો અમારા સ્વાર્થ માટે નથી કરતા. પ્રથમ 18મા વચનામૃતમાં મહારાજ શું કહે છે આપણે વાંચીએ. અને જે કોઈને હેતે કહીને બોલાવીએ છીએ એ તો જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામો જોઈએ છે, અથવા કોઈ સારા ભોજન કરાવે છે એ તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. એ તો જીવના રોડા વાસ્તે કરીએ છીએ. હા, એ પૃથ્વી લોકો પર આવ્યા છે, મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને આપણી ભક્તિ સ્વીકારે છે. બાકી એ તો પ્રમુખ ગાડામાં ભરાતા ને ટ્રેક્ટરમાં ભરાતા, રિક્ષામાં ભરતા હતા. આપણે હરિભક્તો એ મર્સિડીઝ ગાડી આપે. લોકોને કહ્યું કે મર્સિડીઝ મુકામ ફરે છે, બંગલા મુકામ રહે છે, દેશ પરદેશ મુકામ જાય છે. હું જયારે વિદ્યાનગર કોલેજમાં ભણતો હતો, પ્રોફેસર અમને ભણાવતા હતા. એ વખતે મને સત્સંગ નહોતો, સામનાનું બહુ હતું જ નહીં. મને તો ખાલી છાત્રામાં રહેતો હતો, પણ પૂજા તો ખોડિયાર માતાને જે બધું કૃષ્ણ ભગવાન એ જ કરતો હતો, ગીતા વાંચતો હતો. સ્વામિનારાયણ સત્સંગ નહીં બિલકુલ. પણ એ વખતે કોલેજમાં પ્રોફેસર બોલેલા કે યોગી બાપા અને પ્રમુખ સ્વામી હું સાધુ કહેવાય? સાધુ હોય ત્યારે સંસારનો ત્યાગ કરીને જંગલમાં રહેવું જોઈએ, હિમાલયમાં સાધના કરવી જોઈએ, ગિરનારની ગુફામાં સાધના કરવી જોઈએ, અથવા સારી સારી ગાડીઓમાં ફરવું, દેશ પરદેશમાં જવું, પ્લેનમાં ફરવું અને મોંઘી ગાડીઓમાં ફરવું, મોટા બંગલામાં રહેવું. તો સંસારનો ત્યાગ હું કર્યો. જેને ખરેખર સંસારનો ત્યાગ કર્યો એને સંસાર છોડીને જંગલમાં હિમાલય ગુફામાં રહેવું જોઈએ, આવી એની માન્યતા હતી. આ તો એ વખતે મને સત્સંગ નહોતો, પણ અત્યારે મળે તો જવાબ આપી દઈએ આપણે. પછી તો ધામમાં જતા રહ્યા હશે, ધામમાં તો હું જાય પણ ગયા હશે ક્યાં. પણ જો સંત સંસારમાંથી બહાર નીકળી જાય તો આપણું શું થાય? કબીરે કહ્યું હતું કે સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. ગુજરાતના બધા ડોક્ટરો હિમાલય જતા રહે, બધા ડોક્ટરો, હોમિયોપેથિક, આયુર્વેદિક, એલોપેથિક, બધા ડોક્ટરો હિમાલય જતા રહે. ને આપણે અથવા દાદા દાદી, મમ્મી પપ્પા ને કદાચ કોઈ હાર્ટ એટેક આવે તો હિમાલય ક્યારે પહોંચેલા? તો સમાજમાં જેમ ડોક્ટરની જરૂર છે, સમાજમાં જેમ શિક્ષકોની જરૂર છે, સમાજમાં જેમ એન્જિનિયરની જરૂર છે, સમાજમાં જેમ નેતાઓની જરૂર છે, સમાજ જેમ બધા ક્રિકેટરોની જરૂર છે, સમાજમાં જેમ એક્ટરોની જરૂર છે. અમુકને નથી જરૂર તોય આટા મારે રાખે, પણ છતાં સંતની સૌથી વધારે જરૂરિયાત છે આ સમાજમાં. તો સમાજમાં રહ્યા છે તો ખાવું પડે, પીવું પડે, દેહ મનુષ્ય દેહનું ધારણ કર્યો છે, આજા માજા થાય. ને આપણી ભક્તિ છે, આપણે સારી ગાડી વાહન, આજે 92 વર્ષની ઉંમર છે, પણ એને ક્યાંય માલ નથી. મારે કે હું જે કઈ ભોજન ગ્રહણ કરું છું, વસ્ત્ર અલંકાર જે કઈ ગ્રહણ કરું છું એ જીવના કલ્યાણ માટે, મોક્ષ માટે. રામ ભગવાન આ તો પૃથ્વી ઉપર નહીં ખાતા હોય,
આ જંગલમાં જુદું ખાતા હતા, એ રાજમહેલમાં પછી નહીં ખાતા હોય. કૃષ્ણ ભગવાન રાજમહેલમાં નહોતા, સોના નગરીમાં નહોતા રહેતા, પણ એને સોના નગરીમાં ક્યાંય મોહ નહોતો. રામ ભગવાન રાજ્યમાં ક્યાંય મોહ નહોતો. એટલો તો જંગલમાં જતા રહ્યા, એના મુખ ઉપર કોઈ રેખા નથી બદલાણી. એમ પ્રમુખ સમાજ મસ્જિદમાં બેઠા છે અને હેઠા ઉતરીને ગાર્ડનમાં બેઠા, બંગલામાં રહ્યા છે અને ઝૂંપડામાં રહ્યા છે. પ્રમુખ સમાજનું ટોટલ વિચરણ તમે જુઓ ને તો 10% બંગલામાં ગાડીઓમાં છે, બાકી 90% આદિવાસી ઝૂંપડામાં ગામડામાં. હમણાં સાંકરી બાજુ ગયેલો તો પ્રમુખ સમાજ થોડા વર્ષો પહેલા તે વિચરણમાં આવેલા. 1 મહિનાના વિચરણમાં ખાડા ટેકા રસ્તા હતા, પેલા તો રસ્તા હારા નહોતા અને સામાન્ય ગાડી હતી જીપ જેવું, અને એમાં સ્વામી 1 મહિનો વિચરણ કર્યું. ટોટલ પધરાનું ભેટ 49 રૂપિયા. 1 મહિનામાં રોજના 4-5 ગામડા ફરે, રોજના 100, 150, 60, 70 પધરામણી કરે અને 49 રૂપિયા પધરાનું ભેટ. કોણ નવરો છે આવું ભાઈઓ? એક વાસ્કુ ગામ છે, વાસ્કુ ગામમાં પ્રમુખ સમાજ ત્યાં ગયેલા. રાત્રે ફાનસ અને લાઇટો હતી જ નહીં. લોકો દારૂ આપીને મઠ લઈ જતા, લાઇટ આપતા જ નહોતા. પણ એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ ફાનસ લઈને 51 ઘેર પધરામણી કરેલી રાત્રે 8 થી 10, અને ટોટલ પધરામણી ભેટ 2 રૂપિયા ને 32 પૈસા. કોણ છે દુનિયાનો? શાના માટે વિચરણ કરો? તો ભગવાન સ્વામિનારાયણ અને આખી પરંપરા, એને કોઈ સ્વાર્થ નથી આપણી પાસે. એક જ છે કે આ જીવનું કલ્યાણ થાય, અને કલ્યાણ માટે એક જ વસ્તુ છે, ભગવાનને સમજો, સત્પુરુષને સમજો. અને એની વાત આ વચનામૃત મધ્યના 13માં મહારાજ કરવાના. કારણ કે નિષ્કામ સ્વામી લખ્યું છે કે જેમાં 100 શૂન્ય સારા કરે, પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલ છે, કા કરે છે કાળ બગાગળે. ઓ મીંડા કરો પણ એકલો ના કરો તો કોકને ચેક લખી આપો 11 મીંડા કરો, પણ એકલો ન કરો તો બેંક વાળા કેટલા રૂપિયા આપે? જિંદગીમાં એકલો શું છે એ મહારાજ વચનામૃતમાં આપણને સમજાવવાના. બહુ અદભુત વાત છે, જેના માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ. ચાલો, સંપ્રદાયની સ્થાપના કરી મહારાજે, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સમાજ, મહંત સમાજે વિકાસ કર્યો. આજે શાસ્ત્રી મહારાજ જયારે પ્રમુખ સમાજ સંસ્થાના પ્રમુખ બન્યા તો શાસ્ત્રી મહારાજે 5 મંદિર સોંપેલા. 5 અધૂરા હતા, 5. શાસ્ત્રી મહારાજ ખાલી આમ ઉપરનો ઢાંકી, ઉપર શિખર નહીં, ઘુમટ નહીં, કઈ નહીં. એક મંદિર પ્રતિષ્ઠા કરીને આગળ, ત્યાં પ્રતિષ્ઠા કરીને આગળ, પ્રતિષ્ઠા કરીને આગળ. એક પણ મંદિર પૂરું નહોતું પ્રમુખ સમાજ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારે. એમ પ્રમુખ ધામમાં ગયા ત્યારે 1100 જેટલા મંદિરો હતા. તમે જોયું મોટા મોટા ભારતમાં મંદિરો, નામ નહીં આપવું, પણ એક મંદિરના ટ્રસ્ટીઓ છે, ટ્રસ્ટીઓ હશે, એને પ્રમુખ હશે, પણ એના જેવું બીજું મંદિર બાંધ્યું નથી. એના જેવું બીજું એક મંદિર વર્ષો કરોડોની આવક છે, પણ છતાં જયારે સમાજે મંદિર શું કામ બાંધ્યા? વાહવા કરવા માટે નહીં. આજે મોહન સમાજ મંદિર શું કામ બાંધે? વાહવા માટે નહીં. આ જીવને ભગવાનની વાત સમજાય એના માટે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એકડો શું છે, એના માટે સત્સંગમાં શાના માટે આપણે આવ્યા? જે કોઈ સંતો થયા સંસારનો ત્યાગ કરીને શાના માટે થયા? જે હરિભક્તો તમે ધર્માદો આપો છો, દાન આપો છો, સંતોની પધરામણી કરાવો છો, ઘર સભા કરો છો, રવિ સભા કરો છો, આટલું સમર્પણ છે, આટલી સેવા છે, આટલી નિષ્ઠા છે. બાપા બોલ્યા છે મહંત સમાજ પ્રમુખ સમાજ ભારત લાખ દંડવત કરી તો ઓછા છે એવા હરિભક્તોનું સમર્પણ છે. 81 બોલેલા, 85 બોલેલા, 92 બોલેલા, અમેરિકામાં CA પાય તો, લંડન CA પાય તો, અમૃત મહોત્સવમાં પ્રમુખ સમાજ બોલેલા કે લોહીનું 3જું વચનામૃત સિદ્ધ કર્યું છે, ભગવાન સંત નર્થ શું ન થાય, કરોડ દંડવત કરી તો ઓછા છે. આજે મહંત સમાજ સુવર્ણ મહોત્સવ ઉજવો, કેટલું મહંત સમાજ કાર્યકર્તાનું વખાણ કરે. સહન ચંદ માથે એટલે શતાબ્દી મહોત્સવ વખતે અને દિલ્હી અમેરિકાના અક્ષરધામ ઉદઘાટન વખતે. પણ આ બધું આપણા માટે છે, અને આપણે શાના માટે સત્સંગ આવ્યા છે? આપણે મોક્ષ માટે આવ્યા. હા, કદાચ શરૂઆતમાં હોય ભાઈ મારો દીકરો ન હોય તો દીકરો થાય, દીકરો બીમાર હોય તો હાજર થાય, દીકરાને એડમિશન મળી જાય, દીકરાને સારી કોલેજ મળી જાય, દીકરાને સારું નોકરી મળી જાય, દીકરો કે દીકરી બે પણ એને સારા લગ્ન થઈ જાય, એને ત્યાં બાળકો થઈ જાય, કોઈને અમેરિકાના વિઝા મળી જાય, કોઈ ઓસ્ટ્રેલિયાના વિઝા મળી જાય, કોઈ કેનેડાના વિઝા મળી જાય, કોઈ સારી જોબ મળી જાય. આ બધી અપેક્ષા હોય, આપણે સંસારી છીએ, પણ મૂળ આપણે જે સત્સંગમાં આવ્યા એ હેતુ નથી. એ તો બારે છે. હાવ નાસ્તિક હોય ને 100% ભેળસેળ વગરના શુદ્ધ નાસ્તિક હોય ને એને દીકરા થાય છે, એને દીકરી થાય છે, એને કરોડોના પગાર છે, એને સારી કંપનીઓ છે, એ અમેરિકામાં રહે છે, એ દુનિયા દેશોમાં રહે છે. હાવ નાસ્તિક હોય તો પણ એના માટે આ તો ભાગવતમાં લખ્યું છે
અને વચનામૃત મહારાજ અંત્યના 14મા વચનામૃતમાં લખ્યું છે કે એના માટે કોઈ દેવી દેવતાને માનતાની જરૂર નથી. દીકરા દીકરી પુત્રાને થાય, ગધેડાને થાય, ભૂંડને થાય, ચકલી પોપટ મચ્છર બધાને થાય. એના માટે કોઈ માનતા માનવાની જરૂર નથી. એ તો સંસાર છે, સંસાર રીતે થવાનું છે. પણ આપણે જે સત્સંગમાં આવ્યા છે, ભલે શરૂઆતમાં આ બધી આપણી ઈચ્છા હોય પણ ખરી, અને મોટા પુરુષ આપણી ઈચ્છા પૂરી પણ કરે, આપણે આશીર્વાદ પણ આપે, આપણે દીકરા દીકરી પણ થાય, આપણે વિદ્યા પણ મળી જાય, આપણે રોડમાંથી કરોડપતિ પણ થઈને આપણે લાખોની ભક્તોનો અનુભવ છે કે ક્યાંથી ક્યાં સુધી આપણને આ સત્સંગ પ્રમુખ મહારાજ મહંત મહારાજ મળ્યા, આશીર્વાદ આપ્યા, બધી રીતે આપણે સુખી થયા. પણ મૂળ એ તો આપણે જે સત્સંગમાં આવ્યા છીએ એ આપણા કલ્યાણ માટે આવ્યા છે, આપણા મોક્ષ માટે આવ્યા છે. અને એની વાત આ વચનામૃત મધ્યના 13માં છે. આપણી જીવનની અનંત સમસ્યાઓ, આપણા દુઃખો, આપણા દર્દો, આપણી વેદનાઓ, આપણી પીડાઓ, એનું મૂળ કારણ આપણા સ્વભાવ, આપણો કામ, આપણો ક્રોધ, આપણો લોભ, આપણો મોહ, આપણા મદ, આપણી માયા, આપણા અસુર, આપણી ઈર્ષા, અસૂયા, મચ્છર, જે કાંઈ આપણામાં કચરો છે એ કેવી રીતે ટળે એનો સહેલામાં સહેલો ઉપાય કયો? વચનામૃતમાં અનેક વખત આ પ્રશ્ન પૂછાયા છે અને એનો જવાબ આપણને મળ્યો છે. તો આવી એક અદભુત વાત આ વચનામૃત મધ્યના 13માં છે. તો આજે થોડુંક વચનામૃત વાંચીને આપણે શરૂઆત કરીએ છીએ. તો બધાને થતું હોય સારું મધ્ય 13 ક્યારે શરૂ થશે, ક્યારે શરૂ થશે? પણ હવે આપણે શરૂ કરીશું. પણ એની અદભુત વાતો આપણે સમજવાના છીએ. તો મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં જે વાત કરે છે તે આપણે વાંચીએ છીએ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. જો તેજનું વચનામૃત છે. તેજ એટલે પ્રકાશ, લાઈટ. અને હવે વચનામૃત કયા દિવસનું એ સાંભળો. સંવત 1800 સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ, અમાસ છે, ઘોર અંધકારી રાત છે. એટલે અમાસના દિવસે મારે તેજની વાત કરે. આ લોકનો અંધકાર તો દૂર આપણે કર્યો, ઇલેક્ટ્રિસિટીની શોધ કરી. આ પેલા આપણે દીવો કરતા હતા, ફાનસ કરતા હતા. હમણાં કાઠિયાવાડમાં પેટ્રોમક્ષ બત્તી હતી. લગ્નનું કઈ ફંક્શન હોય ને તો પેટ્રોમક્ષ બત્તી કરે. પછી ઇલેક્ટ્રિસિટી આવી. અત્યારે તો આપણે રાતના દિવસમાં લોકો ક્રિકેટ રમે. એટલે એ અંધકારની વાત નથી. જે ઋષિ મુનિ કહ્યું ને તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા. એ અજ્ઞાનનો અંધકાર છે. અને એ અજ્ઞાનનો અંધકાર દૂર કરીને એ તેજ પ્રકાશ ઝળહળે એની વાત મહારાજે વચનામૃતમાં કરવાના છે. એટલા માટે વચનામૃતનું મથાળું છે તેજનું. સ્વામિનારાયણ વચનામૃત મધ્ય 13 તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. તમે ગઢડા જાઓ અને ત્યાં મંદિર છે. મંદિરની પાછળ જાઓ, જે અક્ષરવડી તરફ જઈએ ને તો પાછળ જઈએ તો અમુક ઉત્તરા બારણના છે ઓરડા, પછી પશ્ચિમ બાજુના અને પૂર્વ બાજુના 3 છે. સી આકાર છે, સી આકાર. તો મંદિરની પાછળ જશ જે છે ને એ વાસુદેવ નારાયણની મૂર્તિ પેલા મહારાજ પધરાવેલી, એટલે એ વાસુદેવ નારાયણના ઓરડા કહેવાય છે. તો એની ઓસરીમાં અને ખાસ કરીને આ મધ્યનું 13મું વચનામૃતનું તમે એપ્લિકેશન જોશો ને, એપ્લિકેશનમાં આખા દાદા ખાતરના દરબારનો આખો મેપ બતાવ્યો છે. અને એમાં આ મધ્યનું 13મું વચનામૃત કઈ જગ્યાએ કયા ઓરડાની ઓસરીમાં બેસીને ઉપદેશ આપેલો એ પછી તમે મધ્ય 13મા વચનામૃતની એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં એનું સ્થળ બતાવ્યું છે, એ જોઈ લેજો. તો દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. દુનિયાના ઇતિહાસમાં આવો કદાચ એક જ ગ્રંથ છે. આપણે બીજા કોઈ ધર્મ શાસ્ત્રોની ટીકા નથી કરતા, પણ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ જોઈએ તો એક પ્રોફેસર જ્હોન કાર્મેન અમેરિકાની અંદર એ રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત મત છે
એમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા. અને 1978 આપણે જયારે વચનામતનું અંગ્રેજી ભાષાંતર થયું અને એનું ઉદઘાટન થવાનું હતું, ઉદઘાટન સભામાં આવેલા એની પહેલા આપણે અંગ્રેજી ટ્રાન્સલેટર વચનામત તેને મોકલેલું. તો એ વખતે સભામાં વાત કરેલી કે લોકો એ માને છે કે હિન્દુઓને ઇતિહાસને કોઈ સેન્સ નથી, કારણ કે આપણે ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદમાં કોઈ તારીખ, તિથિ, સમય લખેલો નથી. આપણને કોઈ શંકા નથી, આપણે તો બધા શાસ્ત્રમાં વિશ્વાસ જ છે. કેટલાક બૌદ્ધિક લોકોને પ્રશ્ન હોય કે ભાઈ આ કઈ તારીખે, કયા તિથિ, ક્યાં લખાણું છે, કોણ હાજર હતું, શું સાબિતી. પણ એને વાત કરેલી કે જે હિન્દુઓની જે લોકો, પશ્ચિમના લોકો જે ભૂલ બતાવે છે કે હિન્દુ લોકોને પોતાના ઇતિહાસને કોઈ સેન્સ નથી, કારણ કે કોઈ શાસ્ત્રમાં તારીખ, તિથિ, સમય ક્યારે લખાયો નથી. પણ વચનામત વાંચીને દુનિયામાં કોઈ પણ વ્યક્તિને હજારો લાખો વર્ષ પછી પણ કોઈ શંકા નહીં જાય, કારણ કે કયા મહિનાની કઈ તિથિએ ક્યાં બેસીને કેવા વસ્ત્ર અલંકાર પહેરીને એ સાંજે, સવારે, બપોરે, રાતે, મધરાતે જુદો સમય પણ લખ્યો છે. ક્યારેક મારે પીરસવા નીકળ્યા હોય, પીરસતા વાતો કરી હોય, ક્યારેક મારે જમતા વાત કરી હોય, ક્યારેક મારે કોકને ઘેર પધરામણી ગયા હોય અને કોને ઘેર પધરામણી ગયા હોય કઈ વાત, એ બધું લખેલું છે. અને અમે પરમહંસો બેઠા હતા. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આપણા માટે તો સાધના છે કે જ્ઞાન પછી સિદ્ધ થાય, પેલા આપણે મૂર્તિ સ્થિર થાય, મૂર્તિમાં આપણું મન સ્થિર થાય. જેમ પંખો ફરતો હોય તો કાંકરી મૂકો તો ફેંકાઈ જાય, મન આપણું ફરતું ને કથાને દઈએ તો મનમાં શબ્દો ચોટે નહીં. એટલે પેલા ભગવાનની મૂર્તિ, મહારાજ બેઠા છે, આપણે દાદા ખાચરના દરબારમાં પહોંચી જઈએ, મંદિરની પાછળ જે સામે જે દ્વાર છે પેલા એ ત્યાં ઓરડા છે ત્યાં પહોંચી જઈએ, મહારાજ ચાકડા પર બેઠા હશે, શ્વેત પાક બાંધી છે, શ્વેત વસ્ત્રો પહેર્યા છે, કદાચ મારે કોઈ જગ્યાએ કયો હાર પહેર્યો છે, હાથમાં મારે લીંબુ રમાડે છે, કે કંઠી, બધું જુદા જુદા વચનામતમાં નિરૂપણ મહારાજે કરેલું છે. અને આમે કહે છે કે પરમહંસો. અને દેશના એટલે કે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એવો દેશ નહોતો એ વખતે. તો કાઠિયાવાડી દેશ હોય, સૌરાષ્ટ્ર હોય, આ કાનમ દેશ હોય, પછી ચરોતર દેશ હોય, કારણ કે જુદા જુદા રજવાડા હતા બધા. એટલે એ જુદા જુદા રજવાડાના જુદા જુદા દેશના લોકો, એટલે ભારત બહારના નહીં પણ, અને ગુજરાત બહારના પણ નહીં, ગુજરાતના જે જુદા જુદા પ્રદેશો હતા એના બધા હરિભક્તો આવીને બેઠેલા. અને હવે પછી પરમહંસ આગળ નોંધે છે, પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને, ભુજ એટલે ભુજ શહેર નહીં પણ બે હાથ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. તો બધા રડતા હતા. બધા બાળક રડે ને તે માં છાનો રાખે, ચોકલેટ આપે, લે બેટા છાનો રહી જાય. મમ્મી મારે તો પપ્પા છાનો રાખે, પપ્પા મારે તો મમ્મી છાને રાખે. તો છાના રાખે ક્યારે? રડતા હોય તો. પરમહંસો રડતા નહોતા, પરમહંસો રોતા નહોતા. આગળ મહારાજ લખે છે, એટલે પરમહંસો નોંધ લખી છે. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. હવે પરમહંસ શું કરતા હતા? ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. સ્તુતિ એટલે પ્રાર્થના. એ મહારાજ દયા કરજો, કૃપા કરજો. સ્તુતિ એટલે કોઈ શ્લોકો બોલતા હોય, મંત્રો બોલતા હોય, સ્તોત્રો બોલતા હોય, જુદા જુદા સ્તોત્રો આપણે આરતી પછી બોલતા હોઈએ છીએ. તો પરમહંસો મહારાજની પ્રાર્થના કરતા હશે, કોઈ સ્તોત્રો બોલતા હશે. મારે કે હવે બધું ગાવાનું બંધ રાખો, મારે એક વાર્તા કરવી છે. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, એ પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો ત્યાં આગળ બેસો. અને આ એક વાત કરું છું, એ સર્વે ચિત્ત દઈને સાંભળજો. આપણે આ મધ્યનું 13મું વચનામત એવું છે કે એક એક શબ્દ આપણે સમજવાના છે. એક એક શબ્દનું કંઈક મર્મ છે. શા માટે મહારાજ આ શબ્દો બોલ્યા છે એનું બહુ જ મોટું તાત્પર્ય છે. તે મહારાજ કહે છે, જે મોટેરા હો અને વાતમાં સમજતા હો. બે વિશેષણ મૂક્યા છે, એક તો મોટેરા હો અને વાતમાં સમજતા હો. એવા સંતો આગળ આવીને બેસો. એક સંસ્કૃતમાં લખ્યું છે કે વિશેષણત્વમ અન્ય વ્યાવર્તકત્વમ. વિશેષણ એને કહેવાય કે જેને તમે વિશેષણ મૂકો એને અન્યથી જુદા કરી દે. દાખલા તરીકે સામે 10 હરિભક્તો ઉભા હોય અને મને કોઈનું નામ ન આવડતું, તો હું કહું કે પેલા લાલ શર્ટ વાળો છે ને એને બોલે, હું પેલા છોકરાને મોકલું કે પેલા લાલ શર્ટ વાળો છે ને એને બોલાવો. તો લાલ શર્ટ વાળો છે ને
ધારો કે 10 જણા હતા, એમાં લાલ શર્ટ વાળો મેં વિશેષણ મૂક્યું એટલે શું થયું કે બીજા 9 થી જુદા થઈ ગયા. હવે લાલ શર્ટ વાળા 2 હોય, પાછું 2 હોય ને એમાં પાછું કહું કે લાલ શર્ટ વાળા અને પેલા ચશ્મા વાળા બોલાવો. કુલ 10 જણા હતા, એમાં લાલ શર્ટ વાળા 2 હતા. 2 માંથી એકને જ બોલાવાના હતા. જો લાલ શર્ટ બોલો તો 2 આવે. તો બીજું વિશેષણ મેં મૂક્યું કે લાલ શર્ટ વાળા અને ચશ્મા વાળા. 2 માંથી ચશ્મા એક જ પહેર્યા હતા, બીજા પાછા ઘણા બધા ચશ્મા પહેર્યા હતા. મેં 2 વિશેષણ મૂક્યા. પેલા લાલ શર્ટ મૂક્યું એટલે 8 ને જુદા કરી દીધા. હવે 2 માંથી મારે એકને બોલાવાના. એટલે હું શું કહું કે લાલ ચશ્મા વાળા, લાલ શર્ટ વાળા અને ચશ્મા વાળા. તો એ ચશ્મા એક જ પહેર્યા હતા. હા, ઘણા ચશ્મા પહેર્યા હતા, એને લાલ શર્ટ નહોતું. તો આ વિશેષણત્વમ અન્ય વ્યાવર્તકત્વમ, અન્યથી જુદા કરે. મહારાજ કહે છે એક તો મોટેરા મોટેરા પેલું વિશેષણ એ મૂક્યું. અને કોને વાત કરે છે? સંતોને. હરિભક્તો તો પાછળ બેઠા છે બધા. સંતો સ્તુતિ કરતા હતા, સંતો પ્રાર્થના કરતા હતા, સંતો સ્તોત્ર બોલતા હતા. મારે હવે બધું બંધ કરો, મારે એક વાત કરવી છે. પણ હવે મારે બધું ટોળું જરૂરી નથી. 2 વિશેષણ મૂકે છે. મારે 10 જણા કે 50 જણાની જરૂરિયાત નથી. પણ જે લાલ શર્ટ પહેર્યું છે એમાં પણ જે ચશ્મા વાળા છે એ આવો. તો મહારાજ કહે છે કે જે મોટેરા મોટેરા હો, બધા મોટેરાની જરૂર નથી, પણ જે વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. તો મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો એટલે શું? શા માટે મહારાજે 2 વિશેષણ મૂક્યા છે? કારણ કે બધા મોટેરા એ વાત સમજતા નહોતા, સમજનારા બધા મોટેરા નહોતા. એટલે જે મોટેરા મોટેરા વાતમાં સમજતા હો, આ 2 વિશેષણ મહારાજે શા માટે મૂક્યા છે એની બહુ ગહન વાત છે, બહુ લાંબી વાત છે. આપણે આવતી એકાદશીએ એને આપણે વાત કરીશું. તો બધાને ખાસ બધા જોડાયેલા છે. અહીંયા કથા શરૂ કરતા પહેલા અહીંયા ધરમપુર મંદિર છે, કુશળ કુંવરબાનું સ્થાન છે. એટલે મહારાજ અહીંયા મહારાજે મહારાજની અભિષેક મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. અભિષેક મૂર્તિ મહારાજની 3 જગ્યા છે, ગઢડા છે, અમદાવાદ છે, અહીંયા છે. બાકી મોટા ભાગે બધાને જ કરવાની છે. અને ત્યાં અમેરિકામાં રોબિન્સનમાં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી છે. તો કથા કરતા પહેલા બધા સામૂહિક રીતે બધા હરિભક્તોને યાદ કરી અને અભિષેક કરેલો છે. એટલે આપણી કથા ચાલુ રહે અને બધા શાંતિથી સાંભળજો, બધા રાજી રહેજો, બધા આશીર્વાદ આપજો, બધા પ્રાર્થના કરજો. આપણે બધે અમે તમે ભેગા થઈ આપણો શુદ્ધ હેતુ જે મહારાજનો છે, જે ગુણાતીત પરંપરાનો છે, જેના માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ એ આપણે સિદ્ધ કરી શકીએ. અને શ્રીજી મહારાજ અને મહંસય મહારાજ આપણને જેવા બનાવવા માંગે છે, એના આપણી પાસે જે અપેક્ષા છે, એના આપણી પાસે જે ઊંચો આદર્શ છે, જેની વાત મહારાજે મધ્ય 13મા વચનમાં કરી છે, એ બધી જ વાત આપણે સમજી શકીએ, એના માર્ગે ચાલી શકીએ, અરજી કરી શકીએ. એ જ ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.